હેલો મિત્રો, આજે આપણે જોશું ડેફિનેશન ઓફ સબસ્પેસ ઓફ અ વેક્ટર સ્પેસ. નાઉ લેટ V be a vector space and W be any non-empty subset of V. હવે V વેક્ટર સ્પેસ છે એનો મતલબ કે V વેક્ટર સ્પેસ બનવા માટેની 10 કન્ડિશન સેટિસ્ફાઈડ કરે છે. અને શું કીધું કે W be any non-empty subset of V. That means W is not equal to 5. W માં કોઈ એલિમેન્ટ આવેલા છે. If W is also vector space under vector addition and scalar multiplication. હવે વેક્ટર સ્પેસ જે V છે એ V વેક્ટર સ્પેસ બને છે કોના ઉપર? એડિશન, વેક્ટર એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન ઉપર. હવે W V માંથી લીધો છે અને W પણ જો વેક્ટર એડિશન અને સ્કેલર મલ્ટિપ્લિકેશનમાં વેક્ટર સ્પેસ બને તો then W is said to be subspace of V. then તો આપણે જે W છે એને પણ સબસ્પેસ કહી શકીએ. કોનો? તો કે V નો. In other word, first W is not equal to 5. Second, for all x bar plus y bar belongs to W, x bar plus y bar belongs to W. And third, for all x bar belongs to W and alpha belongs to R, if then alpha into x bar belongs to W, then W is said to be W is a subspace of V. ફરીથી જોઈએ. Let V be a vector space and W be any non-empty subset of V. If W is also vector space under vector addition and scalar multiplication, then W is said to be subspace of V. In other words, W is not equal to 5 for all x bar plus y bar belongs to W. X bar plus y bar belongs to W. For all x bar belongs to W and alpha belongs to R, alpha dot x bar belongs to W, then W is subspace of V. બરોબર છે? એટલી ડેફિનેશન ક્લિયર થઈ ગઈ તમને બધાને? હવે આગળ જોઈએ. થિયરમ છે. સ્ટેટ એન્ડ પ્રૂવ નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન for a non-empty subset of a vector space W is subspace of V. સ્ટેટ એન્ડ પ્રૂવ આપણે કન્ડિશન દેવાની છે. સફિશિયન્ટ, નેસેસરી એન્ડ સફિશિયન્ટ એટલે કે બંને જરૂરી હોય, એકબીજા પરથી આવતી હોય. જો એક હોય ત્યારે બીજું હોય અને બીજું હોય તો પેલું હોય, એને આપણે કહેવાય નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન. તો સ્ટેટમેન્ટ આવું છે કંઈક. તો સૌપ્રથમ સ્ટેટમેન્ટ જોઈએ કે લેટ V be a vector space and W be a non-empty subset of V is said to be subspace of V. અહીંયા W is not equal to 5 કીધો છે અને શું કીધું કે W be a non-empty subset of V is said to be subspace of V. W છે એ નોન એમ્પ્ટી સેટ, એ V નો સબસ્પેસ કહેવાશે. ક્યારે? તો કે ઇફ એન્ડ ઓનલી ઇફ, જો અને તો જ. ફોર ઓલ એક્સ બાર વાય બાર બિલોંગ્સ ટુ W, એક્સ બાર પ્લસ વાય બાર બિલોંગ્સ ટુ W. એન્ડ સેકન્ડ, ફોર આલ્ફા બિલોંગ્સ ટુ R એન્ડ એક્સ બાર બિલોંગ્સ ટુ W, આલ્ફા એક્સ બાર બિલોંગ્સ ટુ W. એટલે કે જે W છે એ વેક્ટર સ્પેસ V નો સબસ્પેસ કહેવાશે. ક્યારે? તો કે ફર્સ્ટ, તો કે W ઇઝ નોટ ઇક્વલ ટુ 5 થશે. પછી સેકન્ડ કે ફોર ઓલ એક્સ બાર વાય બાર બિલોંગ્સ ટુ W, એક્સ બાર પ્લસ વાય બાર બિલોંગ્સ ટુ W થશે. અને થર્ડ, ફોર આલ્ફા ઓલ આલ્ફા બિલોંગ્સ ટુ R એન્ડ એક્સ બાર બિલોંગ્સ ટુ R, આલ્ફા એક્સ બાર બિલોંગ્સ ટુ પણ W થશે. બરોબર છે? હવે આગળ એની પ્રૂફ જોઈએ. તો શું છે? તો કે સપોઝ W ઇઝ અ સબસ્પેસ ઓફ V. આપણે પહેલાં નેસેસરી કન્ડિશન જોઈએ. બરોબર છે? તો કે સપોઝ W ઇઝ અ સબસ્પેસ ઓફ V,
Therefore, by definition of subspace, W be any non-empty subset of vector space V under maps plus and dot on R. હવે આપણે ડેફિનેશનમાં જોયું હતું કે જો ડબલ્યુ સબસ્પેસ હોય તો એ બીજી કઈ રીતે હોય તો કે ફર્સ્ટ તો કે ફોર ઓલ એક્સ બાર પ્લસ એન્ડ વાય બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ હોય તો એક્સ બાર પ્લસ વાય બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ થાય એન્ડ ફોર ઓલ આલ્ફા બિલોંગ્સ ટુ આર એન્ડ એક્સ બાર બિલોંગ્સ ટુ આર હોય તો આલ્ફા એક્સ બાર બિલોંગ્સ ટુ પણ ડબલ્યુ થાય. એ આપણે એની ડેફિનેશનમાં જોયું હતું. હવે સફિશિયન્ટ કન્ડિશન સપોઝ ફોર એની નોન એમ્પ્ટી સબસેટ ઓફ વી સેટ ડબલ્યુ, ધારો કે ડબલ્યુ કોઈ નોન એમ્પ્ટી સબસેટ છે કોનો તો કે વેક્ટર સ્પેસ વીનો, અને તે નીચેની બે કન્ડિશન સેટિસ્ફાઈ કરે છે. કઈ કન્ડિશન તો કે ફર્સ્ટ કન્ડિશન તો કે એક્સ બાર ફોર ઓલ એક્સ બાર વાય બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ, એક્સ બાર પ્લસ વાય બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ થાય. એટલે કે જો એક્સ બાર અને વાય બાર ડબલ્યુમાં હોય તો એક્સ બાર પ્લસ વાય બાર પ્લસ ડબલ્યુમાં છે. એક એવી કન્ડિશન સેટિસ્ફાઈ કરે છે. બીજી કન્ડિશન કઈ સેટિસ્ફાઈ કરે છે તો કે ફોર આલ્ફા બિલોંગ્સ ટુ આર એન્ડ એક્સ બાર બિલોંગ્સ ટુ આર, આલ્ફા એક્સ બાર બિલોંગ્સ ટુ પણ આર થવું જોઈએ, થાય છે બરોબર. એટલે કે આલ્ફા એક્સ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ થાય. આ સેકન્ડ કન્ડિશન છે, એ પણ એ સેટિસ્ફાઈ કરે છે. કોણ તો કે ડબલ્યુ. શું કીધું કે સપોઝ ફોર એની નોન એમ્પ્ટી સબસેટ ઓફ વી સેટ ડબલ્યુ, ફર્સ્ટ ફોર ઓલ એક્સ બાર વાય બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ હોય તો એક્સ બાર પ્લસ વાય બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ થાય. એન્ડ સેકન્ડ ફોર ઓલ આલ્ફા બિલોંગ્સ ટુ આર હોય અને એક્સ બાર બિલોંગ્સ ટુ, અહીંયા એક્સ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ આવશે બરોબર છે. એક્સ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ, આ જે એક્સ બાર બિલોંગ્સ ટુ આર છે એના બદલે એક્સ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ. હવે તો આપણે ડબલ્યુને સબસ્પેસ પ્રૂવ કરવા માટે શું પ્રૂવ કરશું તો કે પહેલાં એને વેક્ટર સ્પેસ પ્રૂવ કરશું. હવે એ વેક્ટર સ્પેસ ઓલરેડી વેક્ટર સ્પેસ વીનો સબસેટ છે તો એ શું થઈ જશે આપણા માટે સબસ્પેસ થઈ જશે બરોબર. કેમ કે ડેફિનેશનમાં આપણે જોયું હતું કે ડબલ્યુ ઇઝ ઓલ્સો વેક્ટર સ્પેસ અંડર વેક્ટર એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન. હવે તો કે ફર્સ્ટ કન્ડિશન શું છે તો કે બાય વન, મતલબ કે આના પરથી. હવે આપણે જ્યારે વેક્ટર સ્પેસનું ડેફિનેશન પ્રૂવ કરીએ તો ફર્સ્ટ કન્ડિશન શું હોય કે જો એક્સ બાર એ વીમાંથી હોય, વાય બાર એ વીમાંથી હોય તો એક્સ બાર પ્લસ વાય બાર પણ વીમાં થવું જોઈએ. તો એની જેમ અહીંયા શું લીધું તો કે ફોર ઓલ ડબલ્યુ વન બાર એન્ડ ડબલ્યુ ટુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ, ડબલ્યુ વન બાર પ્લસ ડબલ્યુ ટુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ. કેમ તો કે ફર્સ્ટ આપણને શું ડબલ્યુ શું સેટિસ્ફાઈ કરે છે તો કે જો એક્સ બાર અને વાય બાર ડબલ્યુમાં હોય તો એક્સ બાર પ્લસ વાય બાર પણ ડબલ્યુમાં થશે. તો અહીંયા આપણે એક્સ બારના બદલે ડબલ્યુ વન બાર લીધો છે અને વાય બારના બદલે ડબલ્યુ ટુ બાર લીધો છે. તો શું થશે તો કે ડબલ્યુ વન બાર અને ડબલ્યુ ટુ બાર ડબલ્યુમાં છે તો ડબલ્યુ વન બાર પ્લસ ડબલ્યુ ટુ બાર પણ ડબલ્યુમાં થશે. કોના પરથી તો કે જે ફર્સ્ટ કન્ડિશન છે એના પરથી. હવે વેક્ટર સ્પેસની બીજી કન્ડિશન શું હતી કોમ્યુટેટિવ લો. હવે તો કે એક્સ બાર અને વાય બાર ડબલ્યુમાં હોય તો એક્સ બાર પ્લસ વાય બાર ડબલ્યુમાં થાય છે. હવે એવું કરીએ કે વાય બાર અને એક્સ બાર ડબલ્યુમાં હોય તો શું થાય તો કે વાય બાર પ્લસ એક્સ બાર ડબલ્યુમાં થશે. તો સેકન્ડ કન્ડિશન આપણી અહીંયા જો વેક્ટર સ્પેસ પ્રૂવ કરવા માટેની શું હોય છે કોમ્યુટેટિવ લો હોય છે તો કે બાય વન, એટલે કે આના પરથી કે ફોર ઓલ ડબલ્યુ વન બાર ડબલ્યુ ટુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ, ડબલ્યુ વન બાર પ્લસ ડબલ્યુ ટુ બાર ઇક્વલ ટુ ડબલ્યુ ટુ બાર પ્લસ ડબલ્યુ વન બાર બરાબર છે કોમ્યુટેટિવ લો. હવે થર્ડ કન્ડિશન હોય છે એસોસિએટિવ લો. તો એના માટે સીધું જ લખી નાખો કે ફોર ડબલ્યુ વન બાર ડબલ્યુ ટુ બાર એન્ડ ડબલ્યુ થ્રી બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ, ડબલ્યુ વન બાર પ્લસ ડબલ્યુ ટુ એક કાઉન્સમાં પ્લસ ડબલ્યુ થ્રી બાર ઇક્વલ ટુ ડબલ્યુ વન બાર પ્લસ ડબલ્યુ ટુ બાર પ્લસ ડબલ્યુ થ્રી બિલોંગ્સ ટુ પણ ડબલ્યુ જ થશે બરોબર છે. એટલી અહીંયા સુધી ક્લિયર બધાને. હવે ચોથી કન્ડિશન છે બાય વન ફોર ડબલ્યુ બાર એન્ડ થીટા બિલોંગ્સ ટુ ડબલ્યુ.
હવે ધારો કે કોઈ થીટા આવેલો હોય ડબલ્યુ બારમાં, તો આપણે અહીંયા એક્સ બાર બરાબર ડબલ્યુ બાર અને વાય બાર બરાબર થીટા લીધો. હવે ફર્સ્ટ કન્ડિશન આપણા માટે શું કહે છે? તો કે જો એક્સ બાર ડબલ્યુમાં હોય અને વાય બાર પણ ડબલ્યુમાં હોય તો એક્સ બાર પ્લસ વાય બાર બિલોંગ્સ ટુ ડબલ્યુમાં થાય. હવે આપણે ચોથી કન્ડિશનમાં એવું લીધું કે એક્સ બાર ડબલ્યુમાં છે, થીટા ડબલ્યુમાં છે. તો એનો મતલબ શું થવાનો કે ડબલ્યુ બાર પ્લસ થીટા ઇક્વલ ટુ થીટા ઇક્વલ ટુ ડબલ્યુ બાર એ ડબલ્યુમાં થશે. બરોબર છે. હવે થીટા ઝીરો વેક્ટર હોય અને ઝીરો વેક્ટર એમની અંદર કોઈ પણ આપણે વેક્ટર એડ કરીએ તો શું મળશે? એ વેક્ટર પોતે જ મળશે. તો આપણે અહીંયા જે ડબલ્યુ બાર પ્લસ થીટા છે ઇક્વલ ટુ થીટા પ્લસ ડબલ્યુ બાર, તો ઇક્વલ ટુ શું મળી જશે? ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ. Therefore, theta is an additive identity for all W bar belongs to W છે. રેડી છે? તો શું થયું? તો કે W માટે જે થીટા છે એ આઈડેન્ટિટી કઈ છે? તો કે એડિટિવ આઈડેન્ટિટી મળે છે. હવે પાંચમી કન્ડિશન જોઈએ તો પાંચમી કન્ડિશન શું હોય છે આપણા માટે? એડિટિવ ઇનવર્સ. બરોબર છે. હવે ધારો કે કોઈ W બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ છે. હવે જે સેકન્ડ કન્ડિશન છે તો શું થશે કે જો ફોર ઓલ આલ્ફા બિલોંગ્સ ટુ આર એક્સ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ, અહીંયા ડબલ્યુ, ધેન આલ્ફા એક્સ બાર બિલોંગ્સ ટુ પણ ડબલ્યુ થાય. હવે આપણે આલ્ફા ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ લીધો છે. હવે ધારો કે હું આલ્ફા ઇક્વલ ટુ -1 લઉં તો માઇનસ ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ થશે. બરોબર છે. તો શું થયું? તો આપણા માટે તો કે ડબલ્યુ બાર એન્ડ માઇનસ ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ થયું. બાય 2 and 1 for ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ there exists minus ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ and because of alpha is equal to -1 in the. હવે આ છે such that અને આ છે ધેર એક્ઝિસ્ટ મતલબ કે કોઈ એવો આપણને મળે, અને સચ ધેટ એટલે કે આવું તો આવું કંઈક થાય કે ડબલ્યુ પ્લસ માઇનસ ડબલ્યુ બાર ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ બાર પ્લસ ડબલ્યુ બાર ઇક્વલ ટુ થીટા બિલોંગ્સ ટુ ડબલ્યુ મળી જશે. તો શું કહી શકાય? તો કે માઇનસ ડબલ્યુ બાર ઇઝ એડિટિવ ઇનવર્સ ઓફ ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ. બરોબર છે એટલી વસ્તુ. હવે આગળ જોઈએ છઠ્ઠી કન્ડિશન. તો શું હતું? તો કે સ્કેલર મલ્ટિપ્લિકેશન હતું. તો આપણને અહીંયા જે ડબલ્યુ છે બે પ્રોપર્ટી સેટિસ્ફાઈ કરે છે. કઈ? તો કે ફર્સ્ટ ફોર ઓલ આ એક્સ બાર વાય બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ, એક્સ બાર પ્લસ વાય બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ થાય. એન્ડ સેકન્ડ કે ફોર આલ્ફા બિલોંગ્સ ટુ આર એન્ડ એક્સ બાર બિલોંગ્સ ટુ આર, આલ્ફા એક્સ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ થાય. તો સિક્સ્થ કન્ડિશન જે પ્રૂવ કરવા માટે હું કહી દઉં કે બાય 2 ફોર ઓલ આલ્ફા બિલોંગ્સ ટુ આર એન્ડ ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ, આલ્ફા ઇન્ટુ ડબલ્યુ આર ઇક્વલ ટુ ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ થવાનું છે. બરોબર. છઠ્ઠી કન્ડિશન. સાતમી કન્ડિશન બાય 2 and 1 ફોર ઓલ આલ્ફા બિલોંગ્સ ટુ આર ડબલ્યુ 1 બાર પ્લસ ડબલ્યુ 2 બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ. હવે તો શું કરીએ? તો કે આલ્ફા ઇન્ટુ ડબલ્યુ 1 બાર પ્લસ ડબલ્યુ 2 બાર ઇક્વલ ટુ શું મળી જશે? આલ્ફા ડબલ્યુ 1 બાર પ્લસ આલ્ફા ડબલ્યુ 2 બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ. સાતમી કન્ડિશન પ્રૂવ થઈ ગઈ. હવે આઠમી કન્ડિશન તો કે બાય 2 ફોર ઓલ આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ. સેકન્ડ કન્ડિશન શું હતી? તો કે આલ્ફા ઇન્ટુ ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ થાય. હવે હું આલ્ફાના બદલે આલ્ફા પ્લસ બીટા લઈ લઉં, આલ્ફાના બદલે આલ્ફા પ્લસ બીટા લઈ લો તો શું થશે? તો કે આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ થશે. હવે આલ્ફા અને બીટા બે અલગ અલગ સ્કેલર છે અને તો હું એને ડબલ્યુ સાથે મલ્ટીપ્લાય કરી શકું તો શું મળી જશે? કે આલ્ફા ડબલ્યુ બાર પ્લસ બીટા ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ. તો આપણી આઠમી કન્ડિશન જે હતી કે ફોર ઓલ આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર એન્ડ એક્સ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ, આલ્ફા પ્લસ બીટા એક્સ બાર ઇક્વલ ટુ આલ્ફા એક્સ બાર પ્લસ બીટા એક્સ બાર થવું જોઈએ. તો આપણી આઠમી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ. હવે આપણી નવમી કન્ડિશન શું હતી? તો નવમી કન્ડિશન તો કે આલ્ફા એન્ડ બીટા
બિલોંગ્સ ટુ આર હોય, એક્સ બાર બિલોંગ્સ ટુ વી હોય, તો આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ એક્સ બાર ઇક્વલ ટુ આલ્ફા બીટા ઓફ એક્સ બાર ઇક્વલ ટુ બીટા આલ્ફા ઓફ એક્સ બાર. બરાબર. હવે અહીંયા આપણી પાસે ડબલ્યુમાંથી કોઈ એક વેક્ટર છે ડબલ્યુ બાર, અને બે સ્કેલર આપણે લઈએ છીએ આલ્ફા અને બીટા. તો સીધી વસ્તુ છે કે આલ્ફા ઇન્ટુ બીટા ડબલ્યુ બાર, આલ્ફા અને બીટાનો ગુણાકાર કરીને તમે ડબલ્યુ બાર સાથે ગુણશો. ઇક્વલ ટુ શું આવશે? તો કે ફર્સ્ટ તમે બીટાને આ ડબલ્યુ બાર વડે ગુણશો અને પછી આલ્ફા અને ડબલ્યુ બાર આલ્ફા વડે ગુણશો તો એટલો જવાબ આવશે. અને ઇક્વલ ટુમાં જો તમે ફર્સ્ટ ડબલ્યુ બારને આલ્ફા વડે ગુણશો અને ત્યારબાદ બીટા વડે ગુણશો તો પણ એટલો જવાબ આવશે. મતલબ કે આલ્ફા ઇન્ટુ બીટા ડબલ્યુ બાર ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા ડબલ્યુ બાર ઇક્વલ ટુ બીટા ઇન્ટુ આલ્ફા ડબલ્યુ બાર. બરાબર છે. હવે 10મી કન્ડિશન શું હતી? તો કે 1 ઇન્ટુ એક્સ બાર ઇક્વલ ટુ એક્સ બાર થવું જોઈએ. તો આપણને અહીંયા કીધું છે કે આલ્ફા ફોર ઓલ આલ્ફા બિલોંગ્સ ટુ આર એન્ડ એક્સ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ, આલ્ફા ઇન્ટુ ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ છે. તો એના પરથી આપણે કહીએ કે 1 ઇન્ટુ ડબલ્યુ બાર ઇક્વલ ટુ ડબલ્યુ બાર. Therefore, W is a vector space under maps plus and dot. मतलब કે W is a vector space under addition and multiplication of V. Therefore, W is a subspace of a vector space V. હવે અહીંયા શું થયું? તો કે W જે રીતના પ્રોપર્ટી સેટિસ્ફાઈ કરતું હતું, કઈ બે પ્રોપર્ટીઝ? તો કે ફર્સ્ટ અને સેકન્ડ. એના પરથી આપણે અલગ અલગ બીજી 10 કન્ડિશન જોઈ લીધી કે એ ડબલ્યુમાં પોસિબલ છે. હવે 10 કન્ડિશન કઈ હતી? વેક્ટર સ્પેસ બનવા માટેની કન્ડિશન હતી. એનો મતલબ કે ડબલ્યુ ખુદ એક વેક્ટર સ્પેસ છે, પણ એ કોનો સબસેટ છે? તો કે વેક્ટર સ્પેસ વીનો છે. હવે આપણે જોયું હતું કે જો ડબલ્યુ ઇઝ એની નોન એમ્પ્ટી સેટ હોય અને ડબલ્યુ ઇઝ સેલ્ફ અ વેક્ટર સ્પેસ હોય અંડર એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન, then W is said to be vector space of V. તો તેના પરથી આપણે કહી શકીએ કે W is a subspace of a vector space V. હવે આનો એક એક્ઝામ્પલ જોઈએ. W ને કે W let W equal to curly bracket xyz કે where x minus 2y plus 3z equal to 0 subspace of V છે. If V is a vector space then prove that W is a subspace of V. હવે આના માટે આપણે એવું પ્રૂવ નથી કરવાનું કે W પોતે એક વેક્ટર સ્પેસ છે, એની 10 કન્ડિશન સેટિસ્ફાઈ કરવાની તો એ વેક્ટર સ્પેસ વીનો સબસ્પેસ થાય. આના માટે આપણે 3 જ કન્ડિશન જોવાની. ફર્સ્ટ શું જોવાનું? તો કે W ઇઝ નોન એમ્પ્ટી હોવી જોઈએ. મતલબ કે Wમાં આપણે અહીંયા જે એલિમેન્ટ લીધા છે એક્સ વાય ઝેડ, બરોબર, આખા એક વેક્ટર, તો એ એકાદી વેક્ટર તો આપણને મળવો જ જોઈએ. પછી સેકન્ડ શું કહેશું? તો કે જો એક્સ બાર અને વાય બાર બંને ડબલ્યુમાં હશે તો એક્સ બાર પ્લસ વાય બાર પણ ડબલ્યુમાં થશે. અને થર્ડ આપણે શું કહેશું? તો કે ડબલ્યુ ફોર ઓલ આલ્ફા બિલોંગ્સ ટુ આર એન્ડ ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ, આલ્ફા ડોટ ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ. સોલ્યુશન કે લેટ 0 0 0 બિલોંગ્સ ટુ ડબલ્યુ હોય, બરોબર. તો 0 0 0 મતલબ કે આ જે તમે આ એક્સ મળશે આપણને, બરોબર છે, આ જે છે એ એક્સ છે, આ જે છે એ વાય અને ઝેડ છે. મતલબ કે જો આ એક્સ વાય ઝેડ આ ઇક્વેશનનું સેટિસ્ફાઈડ કરે તો આ વેક્ટર એ ડબલ્યુમાં આવે, બરોબર છે. હવે હું એક્સ ઇક્વલ ટુ 0 મૂકીશ તો શું થશે? 0 માઇનસ વાય ઇક્વલ ટુ 0 મૂકીશ તો 0 પ્લસ ઝેડ ઇક્વલ ટુ 0 મૂકીશ તો 0 ઇક્વલ ટુ 0 આવ્યું. તો કે આ ઇક્વેશનનું સેટિસ્ફાઈ થયું તો કે 0 0 બિલોંગ્સ ટુ ડબલ્યુ થશે. તેથી ડબલ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 5, મતલબ કે ડબલ્યુ એ નોન એમ્પ્ટી સેટ છે. નાવ સેકન્ડ, લેટ એક્સ બાર એન્ડ વાય બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ વેર એક્સ બાર x1 y1 z1 એન્ડ વાય બાર ઇક્વલ ટુ x2 y2 z2 છે. હવે એક્સ બાર અને વાય બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ છે. શું થયું? એક્સ બાર ઇક્વલ ટુ x1 y1 z1 ડબલ્યુમાં હોય તો એનો મતલબ શું થયો? કે એ આ ઇક્વેશન સેટિસ્ફાઈડ કરે. અને વાય બાર x2 y2 z2 ડબલ્યુમાં છે તો એનો મતલબ શું થયો? કે એ પણ આ ઇક્વેશન સેટિસ્ફાઈડ કરશે. તો આપણે જોઈએ તો કે એક્સ બાર બરાબર x1 y1 z1 છે તો શું થશે?
તો કે x1 માઇનસ 2y1 પ્લસ 3z1 ઇક્વલ ટુ 0 એન્ડ x2 માઇનસ 2y2 પ્લસ 3z2 ઇક્વલ ટુ 0. ના આપણે હવે શું બતાવવું પડશે તો કે એક્સ બાર પ્લસ વાય બાર પણ ડબલ્યુમાં હશે. તો એક્સ બાર પ્લસ વાય બાર કરું તો શું મળશે તો કે x1 y1 z1 પ્લસ x2 y2 z2. તો શું મળશે તો કે x1 પ્લસ x2 y1 પ્લસ y2 એન્ડ z1 પ્લસ z2. આ શું થયું તો કે વેક્ટર એડિશન. એનાથી આગળની વાત કરીએ તો કે ઇક્વલ ટુ x1 પ્લસ x2 માઇનસ હવે x1 પ્લસ x2 y1 પ્લસ y2 અને z1 પ્લસ z2. હવે એમે આપણે આ ઇક્વેશનની અંદર મૂકી દઈએ અલગ અલગ છે બરાબર કે જ્યાં x માઇનસ 2y પ્લસ 3z હતું તો એમાં મૂકીએ તો શું થશે તો કે x1 પ્લસ x2 માઇનસ 2 y1 પ્લસ y2 પ્લસ 3 z1 પ્લસ z2. હવે જે 1 1 આવે છે કે જેના સફિક્સમાં 1 1 આવે છે તો એ અલગ કરીએ તો કે x1 માઇનસ 2y1 પ્લસ 3z1 એટલું પ્લસ x2 માઇનસ 2y2 પ્લસ 3z2. હવે આ તો ઓલરેડી 0 છે અને આ પણ 0 છે કેમ કે અહીંયા જો આપણે સેટિસ્ફાઈડ કરે છે તો 0 બિલોંગ્સ ટુ ડબલ્યુ થઈ ગયો. એનો મતલબ કે એક્સ બાર પ્લસ વાય બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ. હવે થર્ડ કન્ડિશન ફોર એક્સ બાર પ્લસ ડબલ્યુ ધેર એક્ઝિસ્ટ આલ્ફા બિલોંગ્સ ટુ આર. હવે આલ્ફા એક્સ બાર બરાબર શું થશે તો કે આલ્ફા ઇન્ટુ x1 y1 z1. હવે હું આલ્ફાને અંદર મલ્ટીપ્લાય કરું તો શું થઈ ગયું તો કે આલ્ફા x1 આલ્ફા y1 આલ્ફા z1. તો હવે આ ડબલ્યુમાં આવે તો એના મતલબ કે એ જે ઇક્વેશન હતું આપણું કે એક્સ માઇનસ 2y માઇનસ પ્લસ 3z ઇક્વલ ટુ 0 એને સેટિસ્ફાઈડ કરે. તો આલ્ફા x1 માઇનસ 2 આલ્ફા y1 પ્લસ 3 આલ્ફા z1. તો આલ્ફા બધામાંથી કોમન કાઢીએ તો આપણને શું મળશે તો કે આલ્ફા ઇન્ટુ x1 માઇનસ 2y1 પ્લસ 3z1. તો આના બરાબર તો 0 થશે કેમ કે ડબલ્યુ એક્સ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ છે. તેનાથી આ ઇક્વેશન સેટિસ્ફાઈડ થાય તો કે x1 માઇનસ 2y1 પ્લસ 3z ઇક્વલ ટુ 0 આવે. હવે 0 ઇન્ટુ આલ્ફા બરાબર 0. ધેરફોર ડબલ્યુ ઇઝ અ વેક્ટર સ્પેસ ઓફ વી અંડર વેક્ટર એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન. એટલે કે આપણો જે ડબલ્યુ છે એ વેક્ટર સબસ્પેસ છે કોનામાં તો કે વેક્ટર સ્પેસ વીની નીચે બરાબર એના અંડરમાં. તો આજે આપણે આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની વસ્તુ જોશું બરાબર છે. તો ગુડ બાય મિત્રો. ચાલો હવે મળ્યા આવતા લેક્ચરમાં.